જય માતાજી। બે દાડાથી ભુવાજીનો વિરુદ્ધ હેડે છે ઉપેશ પટેલનો અને ગમન ભુવાજીનો। ગમન ભુવાજી પણ ખુલ્લી ધમકી આલી છે કે ઉપેશ પટેલ તારામાં હિંમત હોય તો તું હોનથોળ આવી જા। પણ એ ઉપેશ પટેલ મને લાગે બીઆઈ ગયો છે એટલે એનું મોઢું બતાવતો નથી। મિત્રો તમારું શું કહેવું થાય છે એ જરૂર કોમેન્ટ કરજો। મિત્રો ભુવાજી તો બરાબરની ધમકી પણ આલીને કીધું છે તો જે હોય દિલ્હી હોય કે ભલે હરિયાણા હોય કે ગમે એ હોય પણ તું હોનથોળમાં આવી અને મારા માતાના મંદિરે આવી જા, તને ખબર પડે કે દેવ ચેને કહેવાય। એ મિત્રો ખુલ્લે એમ ભુવાજી ધમકી પણ આલી છે। અમે ખુદ કહીએ છીએ કે એ તારામાં હિંમત હોય તો તું હોનથોળ આય। ખાલી ખાતે ભુવાજીનું નામ ખરાબ તું ના કર અને ભુવાજીને દીપોમાં વિશે તું ખરાબ ના બોલ, ના કે તારે કાઠું પડી જવાનું છે। આજ નહીં તો કાલે પણ કાઠું પડવાનું જ છે। તો ચમ નામ ખરાબ કરે છે ઉપેશ પટેલ? અને ખુલ્લે એમ ભુવાજી કીધું છે કે તારામાં હિંમત હોય અને છત્રીની છાતી હોય તો તું ભુવાજીને અરૂબરૂ મળવા આવે, તને ખબર પડે કે હું માતા હું કહેવાય હું ના કહેવાય। તો બહાર તો જઈને કૂતરા ભસ્યા કરે એમાં કોઈ ના થાય મારા ભાઈ।